ડોન કુનાલની સાથે मिर्ची मुर्गा मिर्ची मुर्गा Yes. And am I talking to Devendra uncle? Yeah, speaking. Devendra uncle, my name is Rikin. તમારી મોટી daughter છે ને પંક્તિ, she is my sister's friend. એનો નાનો ભાઈ વાત કરું છું, આરતીનો. Yeah, tell me, but Pankti is not at home. નો મારે પંક્તિનું કામ નથી અંકલ, તમારું કામ છે બેઝિકલી. એકચ્યુઅલી મને દીદીએ કીધું હતું કે તમારી પાસે ડોગ છે, મારે જોઈએ છે એકચ્યુઅલી. આઈ વોન્ટ ટુ હેવ ધેટ ડોગ એટ માય પ્લેસ. Which one you want, beta? અંકલ, ધ ગોલ્ડન રિટ્રીવર વિચ યુ હેવ, જે 3 મહિનાનો છે. આઈ વોન્ટ ધેટ ડોગ. અચ્છા, ક્યારે સાચવ્યા છે તમે ડોગ? ના અંકલ, this is going to be my first dog. Okay. My mom dad are a little bit against of mom to still okay, dad is too much against. So please તમે મારા ડેડ સાથે ખાલી 2 મિનિટ વાત કરો if possible sir, because મને બહુ જ દિલથી ઈચ્છા છે. માની જશે પણ you need to convince him કે yes we can keep a dog. I understand, બેટા, પણ અત્યારે હું વાત નહીં કરી શકું. Uncle, please, okay, I'm just passing the phone, please, if you can talk to him, uncle, please. Oh, પપ્પા, શું છે? દેવેન્દ્ર અંકલનો ફોન છે, તમે પેલું વાત કરી લો ને. પેલું ડોગ લેવાનો છે, મેં વાત કરી હતી ને, પંક્તિ દીદીના ડેડ છે. કોણ પંક્તિ? અરે તમે વાત કરો ને, તમને કીધું એ. અવાજ ઓછો ને, ઉઠાથી બેલને દોત તો નાખે તારા. હોશિયારી મારો છે. હલો હા ભાઈ, હું છે? કૂતરા વેચો છો? કૂતરા નથી વેચતો, રાખું છું. હા તો રાખો ને તમારા ઘેર. અમારા છોકરાને માથે કા મારો છો? તમારા સને મને કોલ કર્યો છે, મારી ડોટરનો પપ્પા રેફરન્સ આવી લઈને. રીતે વાત ન કરો પપ્પા. તમે એમને કેટલા માલવાનો તમારો કૂતરો? તમારા સનનો કોલ હતો મારી ડોટરના રેફરન્સથી, એટલે એને જોઈતું હતું એટલા માટે. બાકી હું વેચતો નથી એ રીતે. હા તો મફત આલશો? તમે જોઈ જુઓ તમને ફાવશે કે નહીં. ફાવે જ જમનું નહીં. હવે બહુ લાલ્યો ને કાર્યો ધોર્યો બધા બહુ સાચા. સોસાયટી બધા ફરજ રાખે ને મારે બહુ કોચતા 8:30 વાગે ને લપીને બિસ્કીટ ખવડાવી દે ને આવી જાય. તેમ તો કઈ કૂતરાનો સાચા વાત કરો તમે પેલા આદમી. આ કોઈ ગલીમાં ફરતા કૂતરા નથી. ધીઝ આર ધ સ્પેશિયલ ડોગ્સ. હા, ડિઝાઇનર કૂતરા કહેવાય. સમજ્યા? આમ કહો મને એને ખર્ચો શું એટલે એને શું થાય ઘરમાં સાચો એટલે કઈ સાચો? એનું સ્પેશિયલ ફૂડ હોય. તમે જે પાર્લેજી બિસ્કિટ ખવડાવો એવું બધું ના હોય. બીજો શું ખર્ચો થાય એનો? એટલે ખવડાવવાનું બધું મોંઘું મહિને કેટલું આવે ને ખવડાવવાનો ખર્ચો? એમ 3,000-3,500 બધું પૂરું થઈ જાય. હારો 3,000 તો હું યાર 2 વ્હીલર લેતો આવું યાર. કૂતરા પર બેહીને તમારે ચાહે ફરવું હોય તો ફરાય નહીં. એના પર તો ફરી તો કહું યાર વાત કરો યાર. પપ્પા 3 2 વ્હીલર છે ઘરની અંદર યાર. તું સ્વાતી રાખ નહીં. 3 2 વ્હીલર છે તો આપણે એને ફરવા માટે આપણે ઘોડો લેવાનો છે. અરે ઘોડો નહીં લેવાનો યાર, ઝપકી યાર. 3,500 ખર્ચો થાય એમ એનો. અને પછી એ બધું ખાય તો પછી એ બધો બગાડ કરે ઘરમાં. તે તમે માણસ આલશો કોઈ જે બધું આમ સાફ સફાઈ કરે કે અમારે પછી જાતે સાફ કરવાનું? તમે રહેવા દો યાર કાકા, મારે કોઈ ડોગ વોગ નથી આપવો. કોઈ એમ ગરમ ના થાય. અભણ માણસ છું, ગામડે રહેલો છું. પૂછું છું તમને, અમારી જમીન વેચીને પૈસા આવ્યા છે તે હવે મોટું ઘર લીધું છે. આ કે આપણે કુરકુરી લાવીએ. એ સાફ સફાઈનું માણસ તમે કરી આલો ના કરી આલો એમ કોણ મને? એવું ના હોય કાકા. હવે તે શું કરો? તમારે ઘેર મોકલું જ્યારે એને એવું થાય કે મારે હવે બગાડવું છે, શું કરવાનું બોલો? તમારા ઘેર મારું હેપી જે છે મારા ઘરે જ રહેશે, તમારા ઘરે આવશે જ નહીં. એટલે તમે કોઈ ટેન્શન ના લો કે તમારે ત્યાં બગાડે તો મારા ત્યાં મોકલવાનું તમારે. બરાબર છે? એટલે મારા છોકરાને તમારે ત્યાં મોકલું? તમારા છોકરાને કોઈને કોઈ મોકલવાની જરૂર નથી. તમે તો ભૂલથી છે ને મારા એરિયામાં મારા ઘરમાં પગ જ ના મૂકતા. બરાબર છે? તમારી વાત જ નથી. મારે નહીં, મારા છોકરાને આપવાનું છે ડોગી. તમારા છોકરાને આપવું હોય ને તો તમારે જે ગલીમાં લાલીઓ પર છે ને એને લઈને પકડાઈ દેજો હાથમાં. બાકી મારું ડોગ કોઈને નહીં મળે. દેવેન્દ્રભાઈ, Oh my God. I knew it. What did you know? પંક્તિ જ કંઈક કરાવી છે. પંક્તિ માટે તમે રજીસ્ટર કરાવવાના હતા, રાઈટ? એની પહેલા આપણે રજીસ્ટર કરાવ્યું અને તમે બની ગયા મિર્ચી મુર્ગા. બની ગયા. હવે તમારે બોલવું પડશે કુકડે કુક. હું ભાવ બોલું એવું લાગે છે. ચલો કુકડે કુક અને ભાવ. So uncle, when can I take this dog? Tell me. લાલિયાન રમાડો તમે. મુર્ગા ડોન કુનાલની સાથે मिर्ची मुर्गा